ચોમાસે વાદળ ચડે એની સદા આરતીયું થાય, પણ શિયાળે સદાય એનું કાળું મોઢું કાઢે. ટાઇટેનિક ડૂબ્યું તમને મને બધાને યાદ છે, પણ એના 24 વર્ષ પહેલા કચ્છના દરિયા કાંઠે જે વીજળી ડૂબી એની ઘણા ઓછા માણસોને ખબર. આ વીજળી ઉપડી પણ એમાં 13 જાનો છૂટી. ઓતર દખણના એ હવે વાયરા વાયા. ઓતર અને દખણ, ઉત્તર અને દક્ષિણ દિશાના બે વાયરા આવ્યા અને મધદરિયે બરોબર તોફાન ચડ્યું. પણ કાસમ શું કહે છે? મને તો અલ્લાહની ઉપર વિશ્વાસ. અને વીજળી સાહેબ ડૂબી જાય. લોકગીતો સાક્ષી આપે છે, નથી એક એમાં કડી છે કે કાચને ખૂંપે કાગળ લખ્યા અને મોકલ્યા મુંબઈ શહેર. તો ટાણે જો તમારો પડકારો મળશે તો કલાના ઉપાસકોને પણ આનંદ આવશે. સરહદી સાજ શ્રવણસિંહજી સોઢાએ કહ્યું કે ટાણે પડકારો મળવો જોઈએ. એક દુહો છે કે ચોમાસે વાદળ ચડે એની સદા આરતીયું થાય, પણ શિયાળે સદાય એનું કાળું મોઢું કાગળ. કવિ વરસાદને એવું કહે છે કે ટાણે જો વરસાદ નથી વરસતો તો લોકો એનાથી વિમુખ થઈ જાય છે. તો ટાણે જો તમારો પડકારો મળશે તો કલાના ઉપાસકોને પણ આનંદ આવશે. લોકગીતની મારે વાત કરવી છે, એનું વિવેચન કરવું છે. મિત્રો, લોકગીતો કાંઈ અમથે અમથા નથી લખાણા. લોકગીતનો જન્મ થયો છે. હું એમ પૂછું કે લોકગીતનો જન્મ થયો છે કઈ રીતે? કે લોકગીત હૃદયમાં વાગેલા ઊંડા આઘાતથી જન્મે છે. લોકગીત બે વ્યક્તિઓના મિલનથી જન્મે છે. અને લોકગીત કાં તો કંઈક ઇતિહાસમાં બનેલી એવી ઘટનાથી જન્મે. લોકગીત લખાતું નથી. એક વાત કરવી છે મારે કે ટાઇટેનિક ડૂબ્યું તમને મને બધાને યાદ છે, પણ એના 24 વર્ષ પહેલા કચ્છના દરિયા કાંઠે જે વીજળી ડૂબી એની ઘણા ઓછા માણસોને ખબર છે. SS વેટરના નામનું એ જહાજ ગ્રેઝમન કંપનીએ બનાવેલું 1885ની સાલમાં, અને એ મુંબઈની શેફર્ડ કંપનીની માલિકીનું, અને કચ્છના દરિયા કિનારે માંડવીથી મુંબઈ સુધીની સફર 30 કલાકમાં પૂરી કરતું અને 8 રૂપિયા ભાડું નક્કી કરેલું. અને એ સમયમાં મુંબઈના વેપારીઓ કચ્છના માંડવી આવેલા, અને એ વખતે ભુજ અને અંજારના એ વિસ્તારોમાં લગ્ન લેવાના, એટલે 13 જાનું 8 રૂપિયાના દળે વીજળી ભાડે કરી. અને વીજળીનો કપ્તાન હાજી કાસમ, એ કાસમ દહીસરાનો જમીનદાર હતો. મુંબઈના એક મલાબાર તટમાં એની ઓફિસ છે અને એ ત્યાં જ રહેતા હતા. 20 વર્ષથી વધારે આ વ્યક્તિને વહાણવટાનો અનુભવ હતો. અને એ વીજળીમાં એક બાજુ 13 જાનું વરરાજા બેઠા છે, અને બીજા માત્ર ને માત્ર વરરાજા અને વેપારીઓ નહીં, પણ ધોરણ 10ની મેટ્રિકની પરીક્ષા આપવા વાળા વિદ્યાર્થીઓ પણ એમાં હતા. અને આ વીજળી ઉપડે પહેલા હું આ ધરતીની ઉપર ઊભો છું, દિવાન સિવાયના ધરતીની મારે વાત કરવી છે. મારા ગામના કવિ લખે છે કે આ ધરતી કેવી છે? ધરા ધનવંતી, ખમીક વંતી, પર્વત પહાડી, ધવલ રણી, પરણાશા પાણી, અંબ ભવાની, અને વરુણી માતું નરાતણી, રણ છોડ્યું રણ છોડતે, અહીં સાંભળીઓ સાક્ષાત છે. અરે ધરણીધર ઢીમા ગામે હજી પાંડવ કાળના સ્થાન છે. આવી ધરતી અનદુવ સાની જુ તગન, ખગ સમગન, જગ તુરગન, બગલ ઈમચી રંગ જુ તગન, દંત મતગન, સજર નંગન જંગ દહી જીવ મેહ સસંબર, જોલગી અંબર ચંડ જડંબર ખેહુ ચડી, बहर के निशान दिशान बड़े, बहर के निशान जुड़े बिथरे, रसना यही नायक की निकसे की पराजल हो रही की पसरे, गज घंट ठनंकी भैर भनंकी रंग रनंकी कौच करी पखरान जनंकी बाण सनंकी ताप परी. અને હવે વીજળીની હું શરૂઆત કરું કે માંડવીથી ઉપડી ભાઈ કે હાજી કાશમ તારી વીજળી રે મદદારી હે. આ વીજળી ઉપડી પણ એમાં 13 જાનું છૂટી. કે 13 જાન્યું હવે સામટી જૂતીને જાય છે. આ જે જાનું છે એ મુંબઈ જાય છે. પણ શું થાય છે? ઓતર દખણના એ હવે વાયરા વાયા. ઓતર અને દખણ, ઉત્તર અને દક્ષિણ દિશાના બે વાયરા આવ્યા અને મધદરિયે બરોબર તોફાન ચડ્યું. અને
જે સમુદ્રના અધિકારીઓ હતા એમને પાછળથી બોટ મોકલીને કહ્યું, કાસમ તારી વીજળીને હવે તું અહીંયાથી પાછી વાળ, કેમ કે દરિયો તોફાને ચડેલો છે. પણ કાસમ શું કહે છે, મને તો અલ્લાહની ઉપર વિશ્વાસ છે. अवल नाम गल्ला पकड़ भाग बल्ला होवे गाही बल्ला रसुल्ला संभारो कयामत के दिन में जन्नामत बिसारो. मुसलमान सारे नबी जी को प्यारे, जल्लल्लाह 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 पुकारे, सल्लल्लाहु अलैहि वसल्लम ला इलाहा इल्लल्लाह. आम કરીને તો એમ કહે છે કે મને અલ્લાહની ઉપર વિશ્વાસ છે, અલ્લાહ મને કોઈ દિવસ મરવા નહીં દે. અને વીજળી હાલત ડોલત થવા માંડાણી એટલે અંદર હિન્દુ અને મુસ્લિમો બેઠેલા પોતપોતાના પરવરદિગારને યાદ કરે છે. કડર દાન કડર ખબર જન હડર ખડર ધડ ધરગણ ઝડ પડત ગડર ભયંકારો ગડર નચક થીરા લડ ખડ ખડ ધગન દિયાલત કંદ જેવી દડ બડત હલક દડડ પદ ઉસ્કદ યસ મસત તબક નારદ હસત ધર નિરસાતલ જાતિ ધસ ચામુંડ રક્ત પજમુંડ સે કરન ખંડ જસી કૌલ કર છૂટ પુલિસ ગય સક વાક જન દો દર એક વક ધર દમમ ધર કામ કમર ફણી રુદન સુકર ગ ઉડગન ગન તન યાર સદાર સુનન ધનદાર સત सकल प्रभान जन चलत वाहन दर पर घन वर्षत भर्ग जो गौरव भूमिनभ आपताप श्री हत जटार चंडी प्रकोप कर सुरसर અને ધોમ નિકારકાર ખડગદાર ભટ ફટ મન મૌદ ધર ભય અસુર સુથરતર રમણી સૌ જટરટ હટ ધરવટ ઈષ્ટહર લોહ ખડગ કર લટ ખટ વારસ કોટી કરતુંડ જગન રણ તટ ભટ બેરુ ભટ મુનિ હસ કથકાદ પંચ કંપન લગ્યો હરિ બિરચી યરુ ચકિત હર ચંડી સુગોપ કર અસુર સર અને ધોમ નિકારકાર ખડગદર. માણસો દરિયાને વિનંતી કરે છે કે હે મોટા પેટ વાળા, અમે તારો શું ગુનો કર્યો છે? અરે ગુનો તો તારો દેવતાઓએ કર્યો છે, જેને તારા હૃદયને વલોવીને એમાંથી 14 રત્નો લીધા છે. અમે તો શું ગુનો કર્યો છે? અમે તો કાળા માથાના માનવી છીએ. અને વીજળી સાહેબ ડૂબી જાય છે. લોકગીતો સાક્ષી આપે છે, નથી એક એમાં કડી છે કે કાચને કૂંપે કાગળ લખ્યા અને મોકલ્યા મુંબઈ શહેર. આવો ઉલ્લેખ કવિએ શા માટે કર્યો? એ સમયે સંદેશા વ્યવહારનું સાધન કેવું હતું, એલર્ટ કરવાનું સાધન શું હતું, એનું વર્ણન લોકગીતોમાં છે. કાચને કૂંપે કાગળ લખ્યા મોકલ્યા મુંબઈ શહેર, વાણિયા વાંચે ને ભાટિયા વાંચે પછી ઘર ઘર રોણા થાય. આવી રીતે આ ઘટના સંકળાયેલી છે. લોકગીતોએ આપણને અદ્ભુત આપી છે, આપણે સમજી નથી શકતા. એક સરસ લોકગીત છે, એ પણ મરશિયાનું છે. તમે એને હું એના ઉપરથી ઘણી કોમેડી કરીએ કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. હવે અડધા લોકો એમ કે હવે ટોડલે બેઠો હોય તો ત્યાં જ બોલતો હોય ને બીજે ક્યાં બોલતો હોય, પણ હકીકતમાં એવું નથી સાહેબ. એક બાઈ લગ્ન કરીને સાસરે આવેલી, શાસન પક્ષમાં બહુ દુઃખ છે અને પોતાના ખેતરમાં પોતાના પશુની માટે ચારો વાઢવા માટે જતી હોય છે. વાડમાં ખાંચો, એવામાં વરસાદી માહોલ હોય છે અને એક મોર આવે છે. એ મોર એ વાડમાં બેઠેલા એક સાપને પકડે છે, કેમ કે મોર જે છે ને એ સાપને મારી શકે છે. એટલે એ બાઈ આ બધું દ્રશ્ય જોવે છે. એ મોર સાપને પકડે છે અને વરસાદી માહોલ છે એટલે મોરે ઊંચી ડોક કરી અને વરસાદને સાદ કર્યો, મેઘરાજાને સાદ કર્યો, ટેહું ટેહું બોલવા લાગ્યો. ચડ્યા આસાડી વાદળના કાળા ધોવળના જંબાર શોભે દશ હોત રાજી માથે ઉતર્યા ધટાડ તાપુ સિંગોરા મોરલા માથે માહરની મંડાણી સાડી એક ધારા મેઘ રાજા મંડાણા જપર મે મંડાણા ઇન્દ્ર વાળા પડ તાણા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલો. આવો મેઘ રાજા જે છે એ આભા મંડળની માલ પર ગાજવા મંડેલો અને મોરલો છે એ પોતાના ગળામાં 3 ટકડા કરીને બોલવા મંડેલો. એવામાં એ સાપે તક ઝડપી અને મોરની ડોકને બટકું ભર્યું અને મોર ત્યાં ઢળી ગયું. એ બધું દ્રશ્ય પેલી બાઈ જોવે છે અને એ ગીતની શરૂઆત એવી રીતે થાય છે, હે મારા મનડારો હાર મારા દલડા લેરો લેર જનાવર જીવતા ગાલ્યા. એને બરોબર પકડ્યું. એ લખે છે મારા દલડા લેરા, મેં જોયું છે બધું, જનાવર જીવતા ગાલ્યા રે મોર કા. હવે બોલશે શું? પછી એ બધું એનું જ વર્ણન કરે છે. એક કરવું છે ને આપણે કે મારે ટોડલે બેઠો ક્યાં બોલે, આમ બોલે તેમ બોલે. આપણે આ બધું શું કરી રહ્યા છીએ? આપણી લોક સંસ્કૃતિને સમજતા નથી સાહેબ. લોકગીતો એ લોક સંસ્કૃતિનો પ્રાણ છે. ઘણા એવા ગીતો છે જેના તમે હું બહુ ઊંડા અર્થ કરીએ. એક બહુ સરસ ગીત છે કે સૈયર મોરી રે આ ચાંદાના પછવાડે હવે સૂરજ ક્યારે ઉગશે. એ ગીત છે ને આધારે રચાયેલું છે કે ત્રેતા યુગ પૂરો થયો અને દ્વાપર યુગનું આગમન થવાનું. ધરતીજી અને લક્ષ્મીજી મળે છે, પૂછે છે, ધરતી માતા પૂછે છે કે હે લક્ષ્મી, આ તો સૂર્યવંશી રામનો તો જન્મ થઈ ગયો, એમને તો રામલીલા કરીને એ યુગ તો પલટી ગયો, પણ હવે કૃષ્ણ ચંદ્રવંશીનો જન્મ ક્યારે થશે? એટલે લખાયું ગીતમાં કે સૂરજને પછવાડે ચાંદલિયો કે દી ઉગશે રે
સૂર્યવંશી રામનો જન્મ થઈ ગયો, પણ હવે ચંદ્રવંશી કૃષ્ણ ક્યારે આવશે? ત્યારે હું લીધે છે કે દેવી કે આવશે રે શ્રાવણના સોમવાર. આપણે કહીએ સાતમ ને સોમવારે, સાતમ ને સોમવાર ના આવે, એમાં શ્રાવણનો સોમવાર આવે અને 8મે કૃષ્ણનો જન્મ થાય, એવું લોકગીતો કહે છે તમને મને, પણ આપણે સમજી નથી શકતા. લોક સાહિત્યનો આપણે અભ્યાસ નથી કરી શકતા. શ્રવણસિંહ જેવા સમર્થ લોક સાહિત્યકારને આપણે સાંભળીએ તો બસ વાહ શ્રવણસિંહ વાહ, પણ શ્રવણસિંહ શું કહે છે એનો તમે મર્મ સમજો. કલાકારો તમને મર્મ સમજાવે છે. આપણે માત્ર કળા એ મનોરંજનનું સાધન નથી. બસ સમયની મર્યાદામાં રહીને આજે હું આટલું જ કહીશ. આપ સર્વને મારા વંદન. અસ્તુ. ભારત માતા કી જય.